તમે તમારું કહેશો એનું કહેશે, પેલા હું તો હતો નહીં. તમે આ ભાઈ પર હાથ ઉપાડ્યો. આ કઈ રીતે? એટલે ભાઈ તું 5 વાર બોલ કે 10 વાર બોલ, ઉપાડ્યો તો ઉપાડ્યો, બોલ ને હવે હું. આ તમે હાથ ઉપાડ્યો. હા, વિડીયો ઉતારો તો ઉપાડ્યો. અલ્પેશ કથિરિયા પર મારવાનો છે તે આરોપ લાગ્યા હતા, ત્યારબાદ તેમની સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી. વાતચીતનો આ વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝરૂમ કરતું નથી. સમાચારોમાં આગળ વાત કરીએ. સુરતમાં અલ્પેશ કથિરિયાની બબાલનો મામલો. ઉત્તરાયણ પૂર્વે જે પતંગ સ્ટોર ઉપર બોલાચાલી અને બબાલ થઈ હતી, ત્યારબાદ એક વ્યક્તિને મારવાનો વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે. અલ્પેશ કથિરિયા પર મારવાનો છે તે આરોપ લાગ્યા હતા, ત્યારબાદ તેમની સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી. બબાલ બાદનો વધુ એક વિડીયો છે તે અત્યારે સામે આવ્યો. અલ્પેશ કથિરિયાએ મારવાની વાતનો એ સ્વીકાર આ વિડીયોની અંદર કરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાથે ચંદ્રેશ ભાલિયા નામના વ્યક્તિ સાથેની વાતચીતનો આ વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝરૂમ કરતું નથી. આ સોશિયલ મીડિયાની અંદર આ ઘટનાનો વધુ એક વિડીયો અત્યારે હાલ વાયરલ થયો. આ વાયરલ વિડીયોમાં એ પતંગ સ્ટોર ઉપર થયેલી બબાલ બાદ એ મારવાની જે ઘટના બની હતી, એ ઘટનામાં જે વ્યક્તિ એટલે કે ચંદ્રેશ ભાલિયાને મારવામાં આવ્યો હતો, તેને લઈ અલ્પેશ કથિરિયાએ વાતનો સ્વીકાર કરતા આ વિડીયોમાં નજરે પડી રહ્યા છે કે હા, મેં જ હાથ ઉપાડ્યો હતો. આ તમે વિડીયો જુઓ, સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. અને આ જે આખી ઘટના હતી એ પણ ક્યાંક ને ક્યાંક મોબાઈલ ફોનના કેમેરામાં કેદ થઈ છે. ત્યારે આ હકીકત એ આ વિડીયોની અંદર જુઓ તમે, શું ચર્ચાઓ થઈ રહી છે અને શું વાતચીત કરવામાં આવે છે. મારો પેન્ટ હું મારું ખુદ ઉતારી દઉં, કપડા ઉતારી સરગત કરી દઉં, સમજાણું? મારી હાથ ઉપાડ્યો, તમે મારી ઉપર હાથ ઉપાડ્યો, મેં વિડીયો ઉતાર્યો છે. તમે કોઈ મેં તમને કોઈ ગાળ બોલો તમારો વિડીયો લેવાનો પણ એમ તમે આવ્યા છો એના તરફથી. હું ગમે એના તરફથી આવું, તારે આવ્યા છો વિડીયો લેવાનો. ઓલા ભાઈ ઓલા જાડા ભાઈ હતા, વિડીયો વિડીયો તો મારો વિડીયો ઉતાર્યો, મારો વિડીયો તમે ઉતાર્યો, મારે હું ઉતારવો પડે? ઉતારી લેવાય ને. તારા થોડો હિસાબ કરો ને, મારે વિડીયો ઉતારવો તો ઉતાર લેવાય ને વિડીયો, તમારે ચાલુ કરી દેવાય. વિડીયો ઉતારવો કોઈ ગુનો નથી. એવું આપણે ક્યાં મારે તું ગમે એનો ન ઉતારી. મારો ભાઈ મારો પોતાનો ભાઈ વકીલ છે. અરે ભાઈ, તારો ભાઈ ભલે ને જજ હોય. હા, મારી પ્રાઇવસી છે, તું મારો વિડીયો હું કેમ ઉતાર? તમારી પ્રાઇવસી છે. આ લોકો શાંતિથી ને ઉભા હતા, ઓલા લોકો ગાળ બોલતા. તો કાંઈ વાંધો એક મિનિટ ખાલી બરાબર. એ લોકો બીજું કોઈ વાત નથી. વાત આમાં કોઈ મોટી છે. એ લોકો ગાળ બોલતા હતા. આ તો તમે નહોતા પીસીઆર ની વાટે ઉભા હતા. પેલા એ લોકો હાથ ચાલે કરી લીધી તો આમ તો પીસીઆર ની વાટે આવો અમારે ફરિયાદ દેવી છે. અને લોકો બધા પબ્લિક મારતું હતું. તમે પેલા ને શું કીધું? બસ અમે ઉભા હતા, અમે ખરીદી કરવા જાય અમે અને જાહેરમાં હું ગાળ દીધી બરાબર છે. તો આ લોકોએ કદાચ ત્યાં બોલા કરી છે બરોબર, તો વાત મારા જબરી ઉપર આવી ગઈ બરાબર, ત્યાં સુધી તો બરોબર. પછી ત્યાંથી તમે આ ભાઈ ઉપર હાથ ઉપાડ્યો. આ કઈ રીતે? એટલે ભાઈ તું 5 વાર બોલ કે 10 વાર બોલ, ઉપાડ્યો તો ઉપાડ્યો, બોલ ને હવે હું. આ તમે હાથ ઉપાડ્યો. હા, વિડીયો ઉતારો તો ઉપાડ્યો. વિડીયો ઉતારે વિડીયોની વાત નથી. તો કેની વાત છે? કે હું ગાળ કોઈ બોલે બરાબર જાહેરમાં, હવે અહીંયા 10 લોકો ઉભા હોય, 15 લોકો ઉભા હોય અને ત્યાં કોઈ જાહેરમાં ગાળ બોલે ખોટું કતર બધા મારી તો લ્યો ને તમે અહીંયા મારી લ્યો ને તમને પેલા મારી વાત સાંભળો. હું આવ્યો, અહીંયા ગાડી મૂકીને મારી લગભગ 6.7 સેકન્ડ હતી. સાંભળ, 7 સેકન્ડે હું ત્યાં પહોંચ્યો, પીસીઆર હતી ત્યાં. એટલે એ સીધો આ ભાઈ બોલો શું છે તમારે? પણ હું ગમે એની હારે, હું એની હારે જ આવ્યો તો, પણ એને મારે હું ઇન્ટરવ્યુ લેવાનું? તમારે હું કહેવા માંગુ છું? અરે એ ગમે એનો ઉતરતો હોય એનો ઉતારે. રેન્ડમ કોઈનો વિડીયો ઉતારતો હોય તો આપણે હાથ ઉપાડવાનો. વિષય જ નથી. પહેલાનો વિષય અલગ છે ભાઈ. હું આવ્યો ત્યારની હું વાત કરું છું. પહેલા હું છું એ મને થોડી ખબર છે. તમે તમારું કહેશો એનું કહેશે, પહેલા હું તો હતો નહીં.
તું ડાયરેક્ટ કોણ છે કે એમ કરીને ઓલા મારો સામાજિક આગેવાન આવે તો શાંતિ રખાય ને. તમે સીધા સામાજિક આગેવાનના વિડીયો ઉતારો તો પછી હું સમજો વિડીયો ન ઉતારાય. સામાજિક આગેવાનો તો વિડીયો ન ઉતારાય. બરોબર. એ તમારો વિવેક ભાઈ વડા નથી. કોર્ટમાં હોય કે ન હોય, કોર્ટમાં હોય કે ન હોય, પણ તમારે વિડીયો શું લેવાનો? પોલીસ વાળા ઉભા હતા છતાં એ ભાઈને મારતા હતા. કોને? આ ભાઈને. એ તો ને બોલતા હોય એવું જ પડે. મને એમાં શું છે? તો પોલીસ વાળા ઉભા હોય તો એ મારી જાય એમને સામાન્ય ને. તમે કોઈના ધંધે જઈને હળી કરો તો થાય. અમે હળી નથી કરી. તમે ધંધો છે પતંગ વેચવા બેઠા છો. અમારે ધંધો છે સાહેબ, ધંધો. રોડ ઉપર ધંધો કોનો હોય અને રોડ ઉપર ધંધો હોય તો કઈ સરકાર એને પરમિશન આપે કે તમે રોડની વચ્ચે ધંધો કરો એમ? હા, ભાઈ, અમે પતંગ અમે- લેવા અમે- આવ્યા હતા. અમે થોડી અમે અમે કોઈ પતંગ લેવા ગાળ- આવ્યા હતા કોઈ પણ વ્યક્તિને ગાળ અમે કઈ નથી બીજું કરવા દીધી. નહોતા આવ્યા. પતંગ લેવા આવ્યા હતા. તમે ન્યા પૂછી ગાળ લો. નથી તમારા ભાઈને તમે તમારા ભાઈને પૂછી દો કાંઈ કઈ બીજી વસ્તુ હતી કોઈ જતી કાંઈ પણ કોઈ પતંગ લેવા આવ્યા હતા એ વસ્તુ હતી કે બીજી ડાયરેક્ટ આવ્યા તો કોઈને એકબીજાને ઓળખતા હોય તો કાયદા હોય તે વાત અલગ. ડાયરેક્ટ જ્યારે એવી રીતે આવતો એ રીતે કે ભાઈ ડાયરેક્ટ કોઈ આવીને એ લોકો માફી